વિદ્યાર્થી મિત્રો, ગયા વિભાગમાં આપણે કોષ કેન્દ્ર અને કોષ દિવાલ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે કોષમાં આવેલ અંગિકા અંતઃકોષ રસજાળ વિશે માહિતી મેળવીશું. આપણે ગયા વિભાગમાં આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વિશે જોઈ ગયા હતા. અહીં સવાલની આપેલ છે, નીચે આદિ કોષ કેન્દ્રી કોષો અને સુકોષ કેન્દ્રીય કોષોના તફાવત આપેલ છે, તેમાં રહેલી ખાલી જગ્યાઓ પૂરો. એમાં બીજી જે ખાલી જગ્યા છે કોષ કેન્દ્રીય પ્રદેશને લગતી છે. એમાં સુકોષ કેન્દ્રીય જે કોષ છે એમાં કોષ કેન્દ્રીય પ્રદેશ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત હોય છે. અહીં આજે આદિ કોષ કેન્દ્રીય જે કોષ હશે એમાં જે કોષ કેન્દ્રીય પ્રદેશ હશે તે ઓછો વિકસિત હોય છે અને તેમાં માત્ર ન્યુક્લિક એસિડ આવેલા હોય છે અને એ જે પ્રદેશ જે છે એ ન્યુક્લોઇડ તરીકે ઓળખવામાં આવે છે. બીજી જે ખાલી જગ્યા આપેલ છે ચોથા વિભાગમાં, એમાં આદિ કોષ કેન્દ્રીય કોષમાં પટલીય અંગિકાઓની ગેરહાજરી દર્શાવે છે, જ્યારે અહીં આ જે ખાલી જગ્યા છે એમાં સુકોષ કેન્દ્રીય કોષમાં એ કોષ કેન્દ્ર જે છે એમાં પટલીય અંગિકાઓ આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપવામાં આવેલ છે. એટલે કે જે પહેલી જે ખાલી જગ્યા છે એમાં કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો છે, જે ન્યુક્લિક એસિડ ધરાવે છે અને તે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથા વિભાગમાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં સુકોષ કેન્દ્રીય જે કોષ છે એ પટલીય અંગિકાઓની હાજરી દર્શાવે છે. ત્યારબાદ મિત્રો આપણે અંતઃકોષ રસજાળ વિશે માહિતી મેળવીશું. અહીં આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે આ જે રચના જોવા મળે છે એને અંતઃકોષ રસજાળ કહેવાય છે. આ બાજુમાં જે છે કોષ કેન્દ્ર દર્શાવેલ છે અને કોષ કેન્દ્ર છિદ્ર, કોષ કેન્દ્ર પટલની રચના દર્શાવેલ છે. આ જે અંતઃકોષ રસજાળ છે એ કોષના સમગ્ર વિસ્તારમાં એ પથરાયેલ હોય છે અને પટલીય અંગિકા છે. એની રચના જોઈએ તો આ રીતે મિત્રો અહીં દર્શાવેલ છે. એ લાંબી નળાકાર અથવા કોથળીઓ જેવી રચના ધરાવે છે. એના મુખ્ય બે પ્રકારો પડે છે. પહેલો પ્રકાર જોઈએ તો ખરબચડી અંતઃકોષ રસજાળ અને બીજો પ્રકાર લીસી અંતઃકોષ રસજાળ. હવે પહેલો વિભાગ જોઈએ, ખરબચડી અંતઃકોષ રસજાળ. આ જે કોષ રસજાળ છે એની સપાટી ઉપર આ રીતે રિબોઝોમ્સ આવેલા હોય છે અને એને ખરબચડી અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે. અને જેની સપાટી ઉપર અંતઃકોષ રિબોઝોમ્સ આવેલા ન હોય તેને લીસી અંતઃકોષ રસજાળ કહેવાય છે. આ રીતે જે અંતઃકોષ રસજાળ છે એના બે પ્રકારો પડે છે. હવે ખરબચડી અંતઃકોષ રસજાળ છે એ રિબોઝોમ્સ આવેલા હોય છે અને તેથી એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. અને લીસી જે અંતઃકોષ રસજાળ જે છે એની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોતા નથી અને તે લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. હવે આ જે અંતઃકોષ રસજાળ જે છે એ કોષના સમગ્ર વિસ્તારમાં જોવા મળે છે અને એનો કોષ કેન્દ્ર સાથે સીધો સંબંધ જોવા મળે છે. અને એનું કાર્ય જોઈએ તો કોષરસમાં જે અંગિકા આવેલી છે તે અંગિકા અને કોષ કેન્દ્ર એમાં જે દ્રવ્યો જે છે એના વહન માટે આ અંતઃકોષ રસજાળ એ માર્ગ પૂરો પાડે છે. બીજું, કોષમાં જે જૈવિક ક્રિયાઓ થાય છે અને એ જૈવિક ક્રિયાઓ માટે પણ જે સપાટી જે છે એ પણ એ અંતઃકોષ રસજાળ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ જે પુષ્ટવંશી પ્રાણીઓ એમાં યકૃતના જે કોષો છે એમાં જે ઝેરી પદાર્થો હોય એને બિનઝેરી કરવાનું કાર્ય પણ અંતઃકોષ રસજાળ દ્વારા થાય છે. અને અત્યારે જ આપણે જોઈ ગયા કે રિબોઝોમ્સ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને લીસી અંતઃકોષ રસજાળ દ્વારા લિપિડનું સંશ્લેષણ કરવાનું કાર્ય એ અંતઃકોષ રસજાળ દ્વારા થાય છે. સવાલ આપવામાં આવેલ છે, અંતઃકોષ રસજાળ આપણે જોઈ ગયા, સ્થાન કોષના સમગ્ર વિસ્તારમાં પથરાયેલી પટલમય રચના છે. રચના તે લાંબી નલિકામય, ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. એના પ્રકાર
તો મુખ્ય બે પ્રકારો છે. ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ જાળ, તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે, તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. બીજો પ્રકાર લીસી અંતઃકોષરસ જાળ, તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી, તે લિપિડ તથા સ્ટીરોઇડના સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે. એના કાર્યો જોઈએ તો પહેલું કાર્ય, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ જાળ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકે કાર્ય કરે છે. બીજું, કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. ત્રીજું, પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા પણ આ અંતઃકોષરસ જાળ દ્વારા થાય છે. ચોથું કાર્ય, પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. આગળ તફાવત આપો ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સહેલો તફાવત છે. તો ખરબચડી જે અંતઃકોષરસ જાળ છે તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે, જ્યારે લીસી અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ હોતા નથી. એ જે ખરબચડી જે અંતઃકોષરસ જાળ છે એનું મુખ્ય કાર્ય તો પ્રોટીનના અણુનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે, અને જે લીસી અંતઃકોષરસ જાળ જે છે એ ચરબીના અણુના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ બીજી અંગિકા છે ગોલ્ગી પ્રસાધન. તો કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ જે ગોલ્ગી પ્રસાધન જે અંગિકા છે એનું સંશોધન કર્યું હતું. એનું આપણે સ્થાન જોઈએ તો એ દરેક કોષોમાં, એટલે કે વનસ્પતિ કોષ અને દરેક પ્રકારના પ્રાણી કોષમાં એ અંગિકા આપણને જોવા મળે છે. એની રચના જોઈએ તો આ રીતે મિત્રો, એકબીજાને એ પટલીય મય એની સંરચના જોવા મળે છે. એમાં એકબીજાને સમાંતર અને થપ્પીની માફક એ ફૂટિકાઓ યુક્ત રચના ધરાવે છે, અને એ જે ફૂટિકાઓ જે છે એને સિસ્ટરની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય જોઈએ તો જે અંતઃકોષરસ જાળ દ્વારા જે દ્રવ્યોનું નિર્માણ થાય છે એ દ્રવ્યોના નિર્માણનું પેકેજિંગ કરવાનું અને એની કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરવાનું કાર્ય એ ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે. બીજું, એ જે દ્રવ્ય જે છે એનું પેકેજિંગ, રૂપાંતર અને સંગ્રહ આ રીતે અહીં જે પુટિકાઓ દર્શાવેલ છે, આ કોથળી જેવી રચના એની અંદર થતું જોવા મળે છે. અને ગોલ્ગી પ્રસાધન જે છે એ જે સરળ શર્કરા છે એનું જટિલ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય પણ ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે. અને આ જે પુટિકાઓ જે છે એ પુખ્તમય બનશે ત્યારે એમાંથી લાઇસોઝોમ્સ નામની અંગિકાનું નિર્માણ થાય છે. એટલે કે ગોલ્ગી પ્રસાધન એ લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. અહીં સવાલની રીતે આપેલ છે એનું સંશોધન તો કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. સ્થાન તો બંને પ્રકારના કોષો, એટલે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. અને રચના તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાયુક્ત રચના છે. આવી પુટિકાને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. એનું કાર્ય જોઈએ તો તે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરે છે. બીજું, નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. ત્રીજું, કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે, અને તે લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. હવે આગળની બીજી અંગિકાઓ હવે પછીના વિભાગમાં આપણે જોઈશું. આભાર.